તો મિત્રો આજે આપણે આવી ગયા છે લસુંદરા, જ્યાં ગરમ પાણી અને ઠંડા પાણીના કૂવા છે. તો ચલો આપણે તમને એ બતાવું અને આ તમે જોઈ શકો છો. તો ચલો મિત્રો આપણે મંદિર અંદર છીએ અને તમને દર્શન કરાવો મિત્રો. અને મિત્રો અહીંયા માનવામાં એવું આવે છે કે અહીંયા આગળ ગરમ પાણીના કૂવા છે. તો 12 માસ અહીંયા ગરમ પાણી આવે છે. તો હું તમને બતાવીશ, તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને મિત્રો જ્યારે તમે મંદિરે આવો છો ત્યારે તમારા મનને એકદમ શાંતિ અહીંયા મળી જાય છે. મંદિર એક એવી જગ્યા છે જ્યાં તમારા બધા દુઃખોનો અંત આવે છે. એટલે મિત્રો તમારે થોડો ઘણો ટાઈમ મળે તો તમારે મંદિરે અવશ્ય જરૂરથી આવવું. અને મંદિરે આવીને થોડી વાર બેસવું અને ત્યાં આગળ શાંતિથી ટાઈમ કાઢવો. મિત્રો આ બળિયાદેવ મહારાજનું મંદિર છે. તો ચલો હવે મિત્રો આપણે જઈએ જ્યાં ગરમ પાણીનો કુંડ છે ત્યાં તેની જગ્યા હું તમને બતાવું. જ્યારે મિત્રો એ બાજુમાં આવો છો ત્યારે એકદમ સાઈડમાં જ આ ગરમ પાણીના કુંડ તમને અહીંયા જોવા મળશે. તો ચલો હું તમને એ કુંડ બતાવું મિત્રો. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ ગરમ પાણીના કુંડ છે. તો મિત્રો આ જે બધું પાણી છે એ એકદમ ગરમ છે. ગમે તે તમે 12 માસ ગમે તે સિઝનમાં આવો, ગમે તે કન્ડિશનમાં આવો, તો અહીંયા તમને ગરમ પાણી જોવા મળશે મિત્રો. એટલે તો અહીંયા સત છે કે ગમે ત્યારે આવો, ગમે તે ટાઈમે તમે આ પાણી કાઢશો તો તમને અહીંયા ગરમ જ જોવા મળશે. તો આ છે પાણીના કુંડ. હા, ગરમ જ આવે તો ભાઈ. આ જે બધું પાણી છે ને ગમે ત્યારે તમે કાઢો તો એકદમ ગરમ જ પાણી મળે છે. આ ગરમ પાણી કાઢવા માટે એક અહીંયા માણસ હોય છે, એક વ્યક્તિ હોય છે જે ડોલથી તમને કાઢી આપે છે. હા, એના માટે પૈસા લે છે. 5-10 રૂપિયા જે માગે એ તમારે આપી દેવાના છે અને તમને ગરમ પાણીથી હાથ પગ ધોવાય. અને આનાથી ગરમ પાણીથી હાથ પગ ધોવાથી તમારા ચામડીના જે રોગો એ મટી જાય છે એવું માનવામાં આવે છે. આપણે કરાવીશું ફોન. હા, તો આપણે ચલો તો મિત્રો હિતેશભાઈ પાણી ચડાવશે અને જોશે કે ગરમ છે કે ઠંડુ. બરાબર. તો મિત્રો હિતેશભાઈ આ ચેક કરે છે કે ગરમ છે કે ઠંડુ પાણી. હિતેશભાઈ કેવું છે? ગરમ છે હે ને? બરાબર. ભાઈ ગમે તે ટાઈમ આવે તો ગરમ જ પાણી. મિત્રો ગમે તે ટાઈમ આવો ગરમ પાણી જોવા મળશે. ગરમ પાણી તો મિત્રો અહીંયા ગરમ પાણી મોત ઉતરું. આટલી ગરમીમાં પણ ગરમ પાણી આપણે મિત્રો માનવામાં એવું આવે છે કે ગરમ પાણીથી મોં ધોવાથી ગમે તેવા ચામડીના રોગ એ તમારે મરી જશે.
મિત્રો આ ભાઈ જણાવશે કે શું થાય છે આપ ગરમ પાણીથી ધોવાથી? અહીંયા રામચંદ્ર ભગવાનનું સત છે, એક કોર છે, ચામડા રોગો છે, ચાદર છે, ખુજલી છે, બધું મટી જાય છે. સત છે રામચંદ્ર ભગવાન. બરાબર. તો મિત્રો તમારા ચામડીના કંઈ પણ રોગ હોય તો તમારે અહીંયા મટી જાય છે. બરાબર. 5 રવિવાર કરવા મટી જાય. 5 રવિવાર કરવા 5 પડે. રવિવાર કરવા. બરાબર. મિત્રો તમારે અહીંયા જો તમારા કઈ ચામડીના રોગ એવું હોય તો તમારે 5 રવિવાર કરવાના છે અને અહીંયા આવીને રવિવાર કરવાની ના આવવાનું સ્નાન કરવાનું. સ્નાન કરવાનું 5 રવિવાર આવીને. 5 રવિવાર આવીને જો તમારે અહીં સ્નાન કરવાનું છે તો તમારે ચામડીના રોગ હોય તો મટી જાય. બરાબર ને મિત્રો? તો ચલો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને તમે અહીંયા આવો તો કોમેન્ટમાં લખજો. જય શ્રી રામ.